આજની ધર્મકથા. પ્રણામ. મુનિસુરત સ્વામી ભગવાનની કથા વજ્રકુંડલનો ભવ. અને વજ્રકુંડલને એક જે મિત્ર મળવાનો છે એ મિત્રના જીવનનો પૂર્વનો વૃત્તાંત. સુષેણ નામનો દેશ, સિંધુવીર નામનો રાજા, એમના બે પુત્રો વીરસેન અને સિંધુસેન. એમાંથી યુવરાજ પદે વીરસેનને સ્થાપ્યા પછીની ઘટના જે આકાર લેવાની છે એ ઘટનાના વળાંક તરફ આપણે ઊભા છીએ. રાજાની જાહેરાત રાણીવાસમાં પહોંચી. રાણી પદ્મશ્રી વિફરી, જો વીરસેન યુવરાજ થાય તો મારા દીકરાનું શું? ભોજનની વેળા થઈ. રાજા ભોજન માટે પધાર્યા. માનીતી રાણી છે એટલે એની હાજરીમાં જ ભોજન લેતા હોય છે. જેવું આસન ગ્રહણ કર્યું રાજાએ, તરત જ રાણીએ પોતાનું પોત પ્રકાશ્યું. મહારાજ, જો વીરસેનને યુવરાજ પદ છે તો મારા દીકરાને શું? સિંધુસેનનું અહીંયા શું સ્થાન છે એ નક્કી કરીને આપો. હું વીરસેનને પાટવી કુંવર અને સિંધુસેનને ફટાયો કુંવર એ પરિસ્થિતિ સ્વીકારવા કદાપી તૈયાર નથી જ. એનો જે આક્રોશ હતો, એની જે ક્રોધની ધારા હતી એ રાજા પરખી ગયો. ખરી રીતે રાજાનું એ સમયનું કર્તવ્ય એ હતું કે એમણે રાજ્યનો ક્રમ જે રીતે ચાલતો હોય એ એમણે આ પદ્મશ્રીને સમજાવવો જોઈતો હતો. ગમતા કે માનીતા હોવું એ કોઈ પણ અવ્યવસ્થાનું કારણ બની જતું હોય અને એ પણ બીજાઓ માટે અવ્યવસ્થાનું કારણ બનતું હોય તો એ યોગ્ય નથી. પૂર્વના અઢળક દ્રષ્ટાંતો આપણે જોયા છે કે જેમાં કોઈક એક વ્યક્તિ બીજા વ્યક્તિનું ગમતું હોય એટલા માત્રથી કેટલીય વાર તે વ્યક્તિઓ દ્વારા આ જગતનું અકલ્યાણ થયું હોય, પ્રજાનું અકલ્યાણ થયું હોય, કેટલાય વ્યક્તિઓનું અકલ્યાણ થયું હોય, અને તેમ છતાં ફક્ત એક જ વાત કે તે મને ગમે છે એટલા કારણસર સત્તાના સ્થાને બેઠેલ વ્યક્તિ એ બધું જ ચલાવી લેતી હોય. કેટલા ઇતિહાસો, રામાયણો, મહાભારતો એ બધા આવા જ કારણથી નીકળ્યા. અહીંયા પણ આવી જ કોઈ એક મહાભારત રચાવાની. મૂળ સમજવાની વાત આ કે આપણો ગમો કે અણગમો એ આપણા પૂરતું સીમિત હોય અને આપણા ફાયદા કે નુકસાન પૂરતો સીમિત હોય ત્યાં સુધી કશો વાંધો નથી. એ જીવનો વ્યક્તિગત વિષય છે. પણ જ્યારે એ બીજા કોઈના નુકસાન માટેનો સાબિત થતું હોય એવા સમયે ગમા અણગમાથી પર જઈ અને ન્યાયિક વ્યવસ્થા શું છે એ વિચારવું બહુ આવશ્યક છે. સુજ્ઞ સજ્જન વ્યક્તિઓ દ્વારા ખરા સમયે આવું થાય એ બહુ જરૂરી છે. પણ અહીંયા રાજા ચૂકી ગયા. એમણે તો શરણાગતિ સ્વીકારી લીધી હોય એમ કહ્યું કે દેવી બોલો, તમે શું ઈચ્છો છો? તમે કહો તો હું સિંધુસેનને પણ તમે કહો એવું પદ આપવા તૈયાર છું. બોલો શું કરું? અને રાણીએ પોતાના પ્રત્યેનો જે એક ભાવ રાજામાં છે એનો પૂરતો ફાયદો ઉપાડવા માટે બહુ દૃષ્ટતાથી એને રાજાને કહી દીધું કે મહારાજ, કાન ખોલીને સાંભળી લેજો. મારો દીકરો સિંધુસેન રાજાનો યુવરાજ થશે અને કુમાર વીરસેન પહેરેલે લુગડે એકલો આ દેશ અને આ ઘર બધું જ છોડીને ગમે ત્યાં ચાલ્યો જાય એવો દેશ નિકાલીને થવો જોઈએ. આ બે વાત જો તમને સ્વીકાર્ય હોય તો બોલો, ન હોય તો હું મારો રસ્તો કાઢું. રાજાને આ વસ્તુ ઉચિત ન લાગી.
એક કુંવરને યુવરાજ પદે સ્થાપવો એ વાત હજી વિચારણીય લાગે, પણ બીજા કુંવરને ફક્ત આ રાણીને ગમતો નથી એટલા માત્રથી દેશ નિકાલ કરી દેવો એ એને પણ સુયોગ્ય ન લાગ્યો. એટલે રાજા નકારની ભાવનામાં આગળ વધે એવું સ્પષ્ટ દેખાઈ આવ્યું. એટલે તરત જ હુકમનો એક્કો જેને કહી શકાય એવું એની પાસેનું એક ફરમાન આ પદ્મશ્રીએ બહાર કાઢ્યું. એની થેલીમાં એક કાગળ હતો. એ કાગળ એને રાજાની સામે ધર્યું અને કીધું કે મહારાજ, આ કાગળને ઓળખો છો? આપણા લગ્ન થયા હતા એ દાડે તમે મને આ કાગળ લખી તમારી મુદ્રા વડે અંકિત કરીને મને આ કાગળ આપ્યો હતો. તમે કાગળમાં લખ્યું છે કે દેવી પદ્મશ્રી, હું તમારા રૂપથી ઘાયલ છું. તમે મને એવો વશ કરી લીધો છે કે તમારા વિના રહેવું એ મારા માટે અશક્ય છે. મારા સદભાગ્યે મારા સ્નેહનું પરિણામ આપણા લગ્નમાં પરિણમ્યું છે. એની ખુશાલીમાં હું સિંધુવીર રાજા તમને વરદાન આપું છું કે તમે જે સમયે 4 વરદાન માંગશો એ વરદાન પૂરા કરવા માટે હું લિખિત વચનથી બંધાવું છું. રાજા કાગળ વાંચે છે અને યાદ આવે છે કે આ વાત તો સાચી છે. હજી એ કંઈક વિચારે પહેલાં પેલી રાણી પદ્મશ્રી ખડખડાટ હસે છે અને પોતાના 4 વચનો હકથી માંગે છે. નંબર 1, મારો પુત્ર હમણાં જ યુવરાજ થાય અને પછીથી રાજા થાય. નંબર 2, વીરસેનને દેશ નિકાલ થાય. નંબર 3, વીરસેન અહીંયા રહે ત્યાં સુધી એની જીવાઈ એટલે કે એને મળતું બધું જ બંધ થાય અને એનું સર્વસ્વ છીનવી લેવામાં આવે. અને નંબર 4, વીરસેન દેશ વટે જ્યારે બહાર જાય ત્યારે એકલો જ જાય, પહેરેલે લુગડે જ જાય, એક પણ વ્યક્તિ એની સાથે જઈ ન શકે. આવા 4 વચન તમે મને આપો. રાજા દિગ્મૂઢ છે, અસહાય છે. જ્યારે આપણે કોઈ નબળી વ્યક્તિ સુધી એની નબળાઈ પારખ્યા વિના આપણે કેટલીક લાગણીઓને છૂટો દોર આપી દઈએ ત્યારે પાછી વળતી લાગણીઓ એ જે ભારે પડે છે એ સહન કરવું કદાચ બહુ મુશ્કેલ હોય છે. રાણીએ આખો દોર પોતાના હાથમાં લઈ લીધો અને રાજા પાસેથી રાતોરાત આ નિર્ણય લખાવડાવી અને યુવરાજ પદના અભિષેકની જાહેરાત કરાવડાવી દીધી. રાજાનો સ્વહસ્તાક્ષર છે. વીરસેનને મોકલવામાં આવ્યું. દેશ નિકાલની આજ્ઞા વાંચી પિતા અને પુત્રની મુલાકાતનો પણ અવકાશ આ રાણીએ આપવા ન દીધો. હક ઉપર અણહકનો અને ન્યાય પર અન્યાયનો આ વિજય હતો. સત્તાનો ઉન્માદ ઊભો થાય એ પૂર્વે આ રાણી પદ્મશ્રીના જીવનમાં પોતાના રૂપનો ઉન્માદ પ્રગટ્યો હતો. ઉલ્લાસ અને ઉન્માદનો આ ફરક છે. ઉલ્લાસ ખુલ્લી આંખે થતો હોય, વિવેકપૂર્વક થતો હોય, જ્યારે ઉન્માદને કોઈ આંખ નથી હોતી, એને કોઈ દિશા નથી હોતી, એને કોઈ મર્યાદા નથી હોતી. અને આ ઉન્માદ એ અહીંયા છતો થયો. કુમાર વીરસેનની માનસિકતા પણ એવી જ હતી કે ભાઈ મારા પિતાની આદેશ મારા થયો છે તો મારે તો હવે પડનીએ વાર લગાડ્યા વિના ઘરેથી નીકળી જવું જોઈએ. મારા હકનું શું, મારી સાથે ન્યાય થવો જોઈએ. તમે નહીં કરો તો હું પ્રજાની વચ્ચે જઈશ. આમાંનો એક પણ વિકલ્પ આ વીરસેનને ન થયો. ત્યાગ કરનાર વ્યક્તિને આપણે ત્યાં હંમેશા ઊંચું પદ અપાયું છે. એવું બની શકે કે આપણને એક ક્ષણે ન્યાયિક રીતે જોતાં એવું લાગે કે આ ત્યાગ એ જરા વધુ પડતું છે, આ ત્યાગ જ અન્યાય છે એવું લાગી શકે. પરંતુ ત્યાગ કરનાર વ્યક્તિઓ એ હંમેશા પોતાનું એક વૈચારિક બળ લઈને આવેલા હોય છે અને કંઈક જતું કરવું, કંઈક બલિદાન આપવું એ એમની માટે કંઈ બહુ મોટી વસ્તુ નથી હોતી. એ જીરવી લેતા હોય છે. અને એ જ રીતે આ વીરસેન કોઈ પણ
અંગરક્ષક વિના, સેવક વિના, કોઈ મિત્ર વિના, કોઈ સ્વજન વિના પોતાની પત્નીને પણ સાથે આવવાની મના કર્યા પછીથી એકાકીપણે દેશ ત્યાગ કરવા માટે તત્પર થયો, તૈયાર થયો અને ઘરેથી નીકળી ગયો. પિતૃ આજ્ઞાનું શબ્દશઃ પાલન એણે કર્યું. આખું નગર અને સઘળાય નગરજનો પોતાના પ્યારા રાજકુમારને આમ એકાકી અને પગપાળા ચાલ્યો જતો અસહાયપણે જોઈ રહ્યા. સૌ કોઈના હૈયામાં એમ હતું કે આ વીરસેનને ન જવા દેવાય, પણ રાજની આજ્ઞા હતી. હૈયું ગમે તેટલું લાગણીના સ્તરનું વિચારતું હોય, જ્યાં સુધી હૈયામાં હામ ન આવે ત્યાં સુધી પોતાના વિચારોને ચરિતાર્થ કરવા માટેની આચાર સંપન્નતા એ જીવમાં ન આવી શકે. સૌ રડતા રહ્યા અને પેલો બેફિકર વીરસેન એક વીરને ઉચિત એવા ગર્વથી ઉન્નત મસ્તકે સૌના અભિવાદન ઝીલતો ઝીલતો ચાલી નીકળ્યો. મજા આ જ છે. છોડનાર માણસને બીજું શું મળે છે એ પ્રશ્ન પૂછનારને આ જવાબ છે. છોડનાર માણસ એ માથું ઊંચું રાખી અને જઈ શકે છે, જ્યારે લડનાર માણસ એને સતત આંખમાં આંખ મિલાવીને સંઘર્ષ કરવો પડે છે. વીરસેનને હૈયે ઉમંગ હતો. નવા નવા દેશોને ખૂંદવા મળશે, અવનવી અજાયબીઓ જોવા મળશે, ભાત ભાતના વીર પુરુષોનો સમાગમ થશે અને ભાગ્યની પરીક્ષા પણ થશે. આ એક વૈચારિક ઉદારતા છે. પરિસ્થિતિ જે આપે છે એમાંથી સકારાત્મકતા શોધી લેવી એક જીવન જીવવાની શ્રેષ્ઠતમ કળા છે. અહીંયા આપણે વિચાર કરીએ તો વીરસેન ઘણું વિચારી શક્યા હોત. આપણે એની જગ્યાએ પોતાની સેલ્ફને તો મૂકી જ ન શકીએ, આપણે તો આવું પગલું જ ન લીધું હોત. પણ વીરસેન એ આવા પગલાં લેવા ઉપરાંત પણ પ્રસંગની સકારાત્મકતાને એટલી સરસ રીતે ઉજાગર કરી શક્યા કે જે પૂર્ણ સંશ્લેષનો પ્રસંગ હતો એ પણ ઉલ્લાસ પ્રગટાવતો ગયો. કર્મસત્તા સામે જીક ઝીલનારા માણસની આ જ ખાસિયત છે કે એને બીજી કોઈ વ્યક્તિ સાથે જીક નથી ઝીલવી, એને કોઈ વ્યક્તિ સાથે સંઘર્ષ નથી કરવો. એનો ધ્યેય એ પોતાના ઉદિત કર્મ સાથે સંઘર્ષ કરવાનો છે. તારી તાકાત હોય એટલો મને થકવી નાખ, હું તારી પર વિજય મેળવીને રહીશ. આવું એ કોઈ વ્યક્તિને નહીં, પોતાના કર્મને કહે છે. સરહદ ઓળંગી નવા પ્રદેશમાં આગળ વધ્યા અને જોયું તો અચાનક જ એમની આસપાસ કેટલાક ઘોડેસવાર સુભટો આવીને વીંટળાઈ ગયા. હજી એ કંઈ જુએ સમજે એ પહેલાં તો એક પડછંદ સુભટ આવીને એના પગમાં પડી ગયો. વીરસેને એને હાથ પકડીને ઊભો કર્યો. કોણ છે જોવા પ્રયત્ન કર્યો તો ખ્યાલ આવ્યો કે આ તો પોતાનો અંગત અને પરમ વિશ્વાસુ સેવક સાથી માધવરાય છે. એ આશ્ચર્યથી એની સામે જોઈ રહ્યો છે કે રાજઆજ્ઞા હતી કે મારે એકલા જવું જોઈએ, તો આ કઈ રીતે આટલા બધા સુભટો? અને પેલા માધવરાયે કીધું કે માલિક, આપની સાથે કોઈએ પણ આવવાની રાજાજીની મના હતી, એનું અમે અક્ષરશઃ પાલન કર્યું છે. આપ આ દેશની સરહદ ઓળંગી જાઓ એ પછીથી આપની સાથે કોઈએ ન જવું એવી કોઈ આજ્ઞા હતી નહીં. એટલે અમે કોઈ રાજઆજ્ઞાનું ઉલ્લંઘન નથી કર્યું. અમે અમારી સ્વેચ્છાએ આપની સેવામાં ઉપસ્થિત થયા છે. અને એવા દેશમાં અમારે રહીને પણ શું કામ કે જે દેશની અંદરમાં આવો અન્યાય થયો હોય. હવે તો જેવી તમારી ગતિ એવી જ અમારી ગતિ. વીરસેન સ્તબ્ધ હતો. પોતાના સેવકોની આ જે વફાદારી હતી એની માટે અકલ્પ્ય હતી, પણ એને આનંદ હતો, એને ગૌરવ હતો. અશ્વની જોગવાઈ થયેલી હતી માધવ દ્વારા. એ અશ્વ પર કુમાર આરૂઢ થયા. આખો રસાલો આગળ ચાલ્યો. કુમારને જે ગૌરવ થતું હતું એ ગૌરવ હવે કેટલીક ચિંતામાં પરિણમ્યું કે જ્યાં મારા પણ ખાવા પીવાના વાંધા છે, ત્યાં હવે મારા આશ્રયે આવેલ આ આખા રસાલાનું પાલન હવે હું કઈ રીતે કરીશ? હજી તો એ વિચારે એ પહેલાં માધવે ફરીથી એમની ચિંતાને પરખી અને કીધું કે કુમાર, કુસુમપુર નગર કે જે રાજાએ આપને આપ્યું હતું
ભોગવવા માટે. એમાં એક શ્રેષ્ઠી છે પ્રિય મિત્ર. આપને ખ્યાલ હોય તો આપની અનુમતિ સાથે એને એક જિનાલય બનાવેલું, યાદ છે ને? અને કુમાર કહે છે વીરસેન કે હા, એ તો મારો પરમ સ્નેહી મિત્ર છે. અને ત્યારે માધવ કહે છે કે મહારાજ, એ તમારા મિત્ર ઉપર આફતના વાદળ વરસ્યા છે. જેવો તમને દેશવટો અપાયો કે સિંધુસેનને યુવરાજ પદ અપાયું, અને યુવરાજ પદ જેવું એને મળ્યું તરત જ એણે કુસુમપુરનો અધિકાર પોતાના હસ્તક લઈ લીધો. અને કુસુમપુરમાં તમારા પ્રત્યે જેને જેને કુણી લાગણી હતી એ બધાને શોધી શોધી અને સંતાપવાના શરૂ કરાવ્યા. એમાં પ્રિય મિત્રનો પણ વારો આવ્યો. એને પોતાને કનડગત થઈ ત્યાં સુધી તો હજી કદાચ વાંધો ન હતો, પણ એણે જે જિનાલય બંધાવ્યું હતું એ ધર્મ પ્રવૃત્તિમાં પણ આ કુમારે રંજાડ શરૂ કરી છે. અને એના કારણે શ્રેષ્ઠી અત્યંત દુઃખી છે. એને આપને યાદ કર્યા છે, આપનો સાથ ઝંખે છે, અને એની માટે જે ભોગ આપવો પડે એ ભોગ આપવા માટે તૈયાર છે. એમણે પણ કેટલુંક ધન આપને આ ફરીથી એ ભોગવટો આપ મેળવો અને જીના લઈને આ રંજાડમાંથી મુક્ત કરો એ માટે મોકલાવ્યો છે. શેઠે એક છૂપો બંદોબસ્ત કર્યું છે. એમણે એવું નક્કી કર્યું છે કે કુમાર વીરસેન બીજે ક્યાંય જવાના બદલે સીધા જ ગંધમાદનપુર જાય. ત્યાં ચક્રવર્તી રાજા છે. એ રાજાના સાનિધ્યમાં રહે અને જ્યારે યોગ્ય અવસર મળે એ તરત જ એમની પાસેથી એક સહાય લઈ અને આ રાજ્યને એ રંજાડ મુક્ત કરવા માટેનો એક આદેશ લઈ લે. જ્યાં સુધી આ બધું થાય ત્યાં સુધીમાં એમના નિર્વાહ માટે, આખા રસાલાના નિર્વાહ માટે રોજની 116 દિનાર એટલે કે સ્વર્ણ મુદ્રા એ કુમાર વીરસેનને મારા વતી હું પહોંચતી કરીશ. કુમારે ચક્રવર્તી પાસે કે કોઈ અન્ય પાસે કોઈ માંગણી કરવી નહીં. આખી વાત વીરસેનને સમજાવાય છે. વીરસેન અને માધવ સલાહ સહમતિ કરે છે. રસાલો ગંધમાદનપુર જાય છે. અને ગંધમાદનપુર પહોંચ્યા પછી કુમાર વીરસેન એક વીરને છાજે એ રીતે પોતાના પર્યાયને સ્વીકારી અને પર્યાયની અંદરમાં હવે આગળ વધે છે. એક સૌથી પહેલું કામ ત્યાં પહોંચીને કરે છે કે એક વ્યૂહાત્મક જગ્યાએ પોતાની છાવણી રચાવે છે. અને બીજું કામ કરે છે, ગંધમાદનપુરના યુવરાજ વજ્રકુંડલ એનો સંપર્ક કરે છે. એની સાથે મળે છે, કેટલીક વાતચીતો થાય છે. વજ્રકુંડલ પણ એના વિનય, વિવેક, એના વ્યવહાર એ બધાથી પ્રસન્ન થાય છે. બંનેની મૈત્રી જામી જાય છે. અને હવે આ મૈત્રીની અંદરમાં વજ્રકુંડલ એને પૂછે છે કે તમારો નિર્વાહ કઈ રીતે ચાલે છે? હું તેનો પ્રબંધ કરાવી દઉં. અને ત્યારે કુમાર ના પાડે છે વીરસેન કે અમને જો કદાચ જરૂર પડશે તો વિના સંકોચે આપને કહીશું, પણ અત્યારે તો અમારો નિર્વાહ યથોચિત ચાલે છે. વજ્રકુંડલ પ્રસન્ન થયા. જ્યારે પણ સહાયની જરૂર પડે ત્યારે માગી લેજો એવો નિર્દેશ આપે છે. અને એક મૈત્રીની કથા શરૂ થાય છે. રોજ બંને મળે છે, વાતો કરે છે, સત્સંગ કરે છે, કથા વિનોદ કરે છે, કાવ્ય ચર્ચાઓ કરે છે. બંને વીર છે એટલે ક્યારેક વન વિહારમાં જાય છે, બળ પરીક્ષામાં પણ જોડાય છે. બંનેના ગુણોનો પરિચય એકબીજાને થઈ ગયો. પણ હવે વજ્રકુંડલને આ વીરસેના શૌર્યનો પરિચય મેળવવો હતો. ઘોડેસવારી શરૂ થઈ. આ બાજુ વીરસેન માટે એક ઘોડો આવવાનો બાકી હતો, પણ વજ્રકુંડલે જાણીને પોતાના અશ્વને લગામ ખેંચી અશ્વ દોડતો થયો. વીરસેનને એવું લાગ્યું કે કુમાર એકલો દોડે જાય એ કેવી રીતે ચાલે, એટલે પોતે ભાગવાનું શરૂ કરે છે. રસ્તામાં એને પોતાનો અશ્વ મળે છે. એ અશ્વને થોભાવતા નથી. અને આ વજ્રકુંડલ એની પરીક્ષા માટે પોતાના ઘોડાને ઓર તેજીથી ભગાવે છે. વીરસેન ચાલુ જ ઘોડાની અંદરમાં ઉપર ચડી જાય છે. આ બાજુ ઘોડા માટેની જે લગામ છે એ વજ્રકુંડલ જાણીને નીચે ફેંકાવે છે.
કે જોઈએ હવે જો ઘોડાને રોક્યા વિના આ શક્ય કેવી રીતે થશે? આટલી બધી ઝડપથી ચાલતા ઘોડામાં છેક જમીન ઉપર પડેલી લગામ લેવા માટે વીરસેને ઘોડો અટકાવવો જ પડશે. પણ એક વીર પુરુષને છાજે એવી રીતે આ વીરસેન ઘોડો અટકાવ્યા વિના ઝડપથી દોડતા ઘોડા ઉપર જ પોતે એકદમ આડા પડી અને ઊંધા લટકી અને જમીન પરથી લગામ ખેંચી લે છે. એમનું આ પરાક્રમ વજ્રકુંડલને આકર્ષે છે. પણ હજી એમને સંતોષ નથી થયો. એટલે શૂરવીર યોદ્ધાઓને કેટલાકને ભેગા કરે છે અને હજી એક પરીક્ષા એ વજ્રકુંડલ નક્કી કરે છે. એ પરીક્ષાની અંદરમાં આ વીરસેન કુમાર ઉત્તીર્ણ થાય છે કે નથી થતા, અને જો થાય છે તો હવે આગળ કઈ દિશા પકડાય છે? વીરસેન પોતે ફરીથી પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે શું ખરેખર વજ્રકુંડલની સહાય લે છે, કે પછી આ દોસ્તી કોઈક બીજા જ અધ્યાયમાં શરૂ થઈ જાય છે? આ બધી વાતોને માણવા માટે ફરી આગળ મળશું. આ બધી વાતો મુનિસુરત સ્વામી ભગવાનની પૂર્વ ભવોની આ બધી વાતો એ આપણા વર્તમાન ભવને ભાવપૂર્વકનો બનાવે. એમની ભવયાત્રા તો ટૂંકાઈ ગઈ, આપણી એક ભાવયાત્રા એ પણ કંઈક ટૂંકાણ પામે અને આપણા ભાવો એ ક્યાંક સ્થિર થાય એમની જેમ. એવું કંઈક આપણા જીવનમાં થાય એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય